નું કાઉન્ટર ઇન્ડિયન રિન્યુએબલ એનર્જી 6% આસપાસની મજબૂતી અત્યારે શેર બતાવી રહ્યું છે. શરૂઆત એક મજબૂત હતી. ડેઝ હાઈ 208ના લેવલ્સ પર જે ટ્રેડ થઈ રહ્યો છે ઈરેડા, કઈ રીતે તમે સલાહ આપશો અહીંયા? 200 દિવસની એવરેજ પાસે સ્ટોકે સપોર્ટ લઈ અને એક સ્ટ્રોંગ રિકવરી બતાવી છે. મારું માનવું છે કે ઉપરની તરફ 210 212 એક રેઝિસ્ટન્સ એરિયા છે. સ્ટોકે ઓલરેડી એક સારા લેવલથી એટલે 180ના લેવલથી બોટમ બનાવીને સ્ટોકની અંદર રનઅપ આપી ચૂક્યો છે. મારું માનવું છે કે જો તમારે લોંગ ટર્મ વ્યૂથી ખરીદી કરવી હોય તો તમે ધીમે ધીમે એક્યુમ્યુલેટ કરી શકો છો. અહીંથી આપણે કદાચ એકાદો ડીપ 200 રૂપિયાથી 195 રૂપિયાની રેન્જમાં જોવા મળી શકે છે. પરંતુ જો 211 ઉપર બ્રેકઆઉટ આવે છે તો સ્ટોકની અંદર ફર્ધર સ્ટ્રેન્થ જોવા મળશે. ઓલ ઓવર લોંગ ટર્મ વ્યૂ મારો બુલિશ છે. શોર્ટ ટર્મની અંદર પણ ટ્રેન્ડ રિવર્સલના સંકેત મળી રહ્યા છે, પરંતુ માત્ર ને માત્ર 211 પાસે એક રેઝિસ્ટન્સ એરિયા છે, એટલે થોડું હું અત્યારે એવોઇડ કરવાની સલાહ આપીશ. 200 આસપાસ મળે છે તો એક ગુડ એન્ટ્રી પોઈન્ટ બની શકે છે શોર્ટ ટર્મ અને લોંગ ટર્મ બંને માટે. વ્યૂ બુલિશ છે ઓલ ઓવર. ઘટાડે ખરીદી કરવાની રણનીતિ અપનાવી છે. ઓકે, તો વ્યૂ બાય ઓન ટિપ્સ આપણને બનતો દેખાઈ રહ્યો છે કાઉન્ટર ઈરેડા માટે. ત્યારબાદ એક વ્યૂ જે અહીંયા બનતો દેખાડી રહ્યો છે. અમુક સ્ટોક્સ છે અત્યારે ઘટી રહ્યા છે નિફ્ટીમાંથી. એમાંથી એક પાવર ગ્રીડ કુશ 1% દબાણ છે. ડેઝ લો બનાવ્યા 336ના લેવલ્સ. તો કઈ રીતે સલાહ રહેશે પાવર ગ્રીડના ચાર્ટ્સ પર? પાવર ગ્રીડમાં મને લાગે છે ઓવરઓલ તમે જોવો તો તેજી રહી શકે છે, બટ શોર્ટ ટર્મમાં મને લાગે છે થોડું સાઇડવેઝ રહેશે. 330 થી લઈ અને 346 એક રેન્જ છે જ્યાં મને લાગે છે કોન્સોલિડેટ થશે. સો પાવર ગ્રીડ ઇઝ અ સ્ટોક ફોર અ લોંગ ટર્મ ઇન્વેસ્ટર્સ ટુ એક્યુમ્યુલેટ. આ લેવલે ટ્રેડિંગ સલાહ નથી, બટ ડેફિનેટલી એક્યુમ્યુલેટ કરી શકો. વ્યૂ કાઉન્ટર પાવર ગ્રીડ પર બનતો દેખાડી રહ્યો છે. આજે